પાસે મારી પાસે ગમે એટલી બુદ્ધિ હશે, આવડત હશે, ચતુરાઈ હશે, બરાબર, આપણે ગમે એટલા શાણા હશું, પણ અંતકાળે આપણા વેદોએ અને આપણા શાસ્ત્રોએ કીધું છે તત્ સર્વમ શૂન્યમ શૂન્યમ. ગમે એટલી તમારી પાસે કળા હોય, ગમે એટલું તમારી પાસે ટેલેન્ટ હોય, ગમે એટલા તમે હોશિયાર કે ચતુર હોવ, પણ જ્યારે તમારા ને મારા નેત્ર બંધ થશે ત્યારે તમામ ચતુરાઈ આ સંસારમાં છૂટી જશે. એક તમે કરેલી ઈશ્વરની આરાધના, એક તમે કરેલું સત્કર્મ, પુણ્યકર્મ, નિષ્કામ કર્મ, એ જ તમારી સાથે જોડે આવશે. આ સંસારનો એ જ નિયમ છે. યાદ રાખજો, આ સંસારનો એ જ નિયમ છે. અહીંયા માલ બધોય પડ્યો રહે છે અને માલિક રવાના થઈ જાય છે. માલ બધો જ પડ્યો રહે. સાહેબ લો, ધીરુભાઈ અંબાણી ગયા, બરાબર, તો કાંઈ લઈ ગયા ભાઈ? કેટલી સંપત્તિ ખરબો અરબોની હતી, માલ બધો જ પડ્યો રહ્યો અને માલિક રવાના થઈ ગયો. એટલા માટે એકવાર તમારે મારે આપણે બધાએ રવાના થવાનું જ છે ભાઈ. આજે નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, બરાબર. અહીંયા આપણે પાતાળિયા કોઈએ પાયા નાખ્યા નથી, બરાબર. આ ઝાડવું હોય ને તો એને મૂળિયા હોય, આ મકાન હોય ને તો એને પાયા હોય, બરાબર. આ મકાનને પાયા હોય, આ ઝાડવાને મૂળિયા હોય. આ જે કાયારૂપી મકાનને ઝાડ છે ને, આને નથી પાયો અને આને નથી મૂળિયા. આ ઢોકળાને ઢળતા વાર ન લાગે ભાઈ. લો, આને કાંઈ નથી સાહેબ, મૂળિયા પણ નથી અને પાયો પણ નથી. પાતાળિયા પાયા નાખ્યા હોય એવા મોટા મોટા મકાનો, ભવનો, મહેલો એક કુદરત આમ સંકેત કરે ને ભૂકંપનો આંચકો આવે ને હતું નહોતું કરી નાખે. જો સાહેબ, આ ભુજનો ભૂકંપ થયો છે, તમે જુઓ, કાંઈ બચે જ નહીં. એટલા માટે આ શરીર ઈશ્વરે તમને, મને, આપણને બધાયને સર્વાંગે સંપૂર્ણ આપ્યું છે. ભારત જેવી પરમ પવિત્ર ભૂમિમાં આપ્યું છે. ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું છે કે જે લોકોના જે જીવાત્માઓનો જન્મ ભારતમાં થયો છે એની જેવો આ જગતમાં કોઈ ભાગ્યશાળી નથી. કારણ કે ભારતની ભૂમિ દેવભૂમિ છે, ભારતની ભૂમિ ઋષિ ભૂમિ છે, ભારતની ભૂમિ સંત ભૂમિ છે, ભારતની ભૂમિ એ ભગવત ભૂમિ છે. આ ભૂમિમાં જે જન્મો ને એની જેવો કોઈ પુણ્યશાળી નથી સાહેબ. એટલા માટે ઈશ્વરની થોડી ઘણી ભક્તિ કરજો, થોડું ઘણું સ્મરણ કીર્તન કરજો. અને હવે ધીમે ધીમે પશ્ચિમના લોકો આપણું ધ્યાન એટલે કે મેડિટેશન કરવા માંડ્યા, યોગા કરવા માંડ્યા, એ લોકો મંત્ર જાપ કરવા માંડ્યા. આ ઇસ્કોન સંપ્રદાયમાં હરે રામ હરે કૃષ્ણમાં કાળુભાઈ તમને ખ્યાલ છે કેટલા ગોરિયાઓ રાધે કૃષ્ણ સતત ભજન કરે છે. એના કેટલાય લોકો સાધુ થઈ ગયા છે, ભગવા પહેરીને ઈશ્વરની આરાધના કરે છે. લ્યો, અને આપણા ભારતવાળાને એક જ કામ, ઓટલા લીહા કરવાનો. હા, કાંઈ કામ ન હોય એટલે લગભગ આમ પાર્લામેન્ટો ગોઠવાય જ ગયું. હા, બેસો એનો કોઈ વાંધો નથી, પણ અમુક સમય એવો પણ આપણે કાઢવો જોઈએ કે આપણે ઈશ્વરની આરાધના કરીએ. અમે 2021માં ગુરુજી સાથે અમેરિકાના પ્રવાસે હતા, ધર્મ પ્રવાસે, સત્સંગ વિચરણ માટે. ત્યારે નોર્થ કેરોલિનાનું રાલે નામનું દકુબાપા શહેર, એનું રાજ્ય નોર્થ કેરોલિના, એનું સિટી રાલે. એ રાલેમાં કૃણાલ પટેલ આપણા સત્સંગી અમને એક બહુ સુંદર ભગવાનનું મંદિર ત્યાં દર્શને લઈ ગયા હતા. સંધ્યા સમયે ગયા હતા અને પહાડ ઉપર બહુ સુંદર મજાનું મહાદેવનું મંદિર, એનું નામ હતું પહાડનું સોમા માઉન્ટેન. અને બહુ સુંદર ભગવાનનું મંદિર. છેલ્લા 20-21 વર્ષથી એ મહાદેવની દક્ષિણી બ્રાહ્મણ રાખી અને વિધિવતથી ત્યાં પૂજા થાય છે. એને બનાવનારો અમેરિકામાં જન્મેલો, ત્યાં મોટો થયેલો, બોર્ન થયેલો માણસ ભૂરિયો, એણે આખું મંદિર બંધાવેલું. અને એ કોલોનીમાં સિરોયા સાહેબ લગભગ એણે 30-35 અલગ અલગ બંગલાઓ બનાવ્યા હતા. તમારે ત્યાં એ સોસાયટીમાં રહેવું હોય એનો પહેલો નિયમ કે દિવસમાં એકવાર આ મંદિરે દર્શને આવવાનું. ભાઈ લો, દિવસમાં એકવાર તમે ઠાકોરજીના ત્યાં દર્શન કરવા માટે આવો તો તમને ત્યાં સોસાયટીમાં, કેમ સોસાયટીના રૂલ્સ ને નિયમ હોય ને બધા એના અલગ અલગ કાળુભાઈ, એ પ્રમાણે સંધ્યા વખતે અમે ગયા હતા
તો અમેરિકન કેટલાય નરનારીઓ ઇન્ડિયન પહેરવેશ સાડી પહેરી અને ત્યાંના બાયો ભાઈઓ દર્શન કરવા માટે ભગવાનના મંદિરે આવતા મેં જોયા છે સાહેબ. વિચારો, હવે ત્યાં આટલી સમૃદ્ધિ વચ્ચે, વૈભવ વચ્ચે, વિલાસ વચ્ચે રહેનારા લોકો પણ, જેને રામ શું કહેવાય, કૃષ્ણ શું કહેવાય, શિવ શું કહેવાય, સહજાનંદ સ્વામી શું કહેવાય, એનું જ્ઞાન નથી, એવી પ્રજા પણ રાત દાડો ભગવાનનું ભજન કરે છે. અને આપણા ભારતવાળાને કહીએ તો કે હું આ નકરા ઢોલકાન મજીરાન તબલાન હું રામ રામ કરો છો. જો આપણા વાળાને આ ગમતું નથી અને ઓલા જેના જીન્સમાં નથી એ લોકો આ ભજન કરે છે. ઓસ્ટ્રેલિયામાં અમે ગયા હતા વાલાભાઈ, તો ત્યાં પણ એક ઇસ્કોન ટેમ્પલમાં અમે દર્શને ગયા ને, તો સાહેબ આમ આપણા રૂવાડા ઊભા થઈ જાય, એક સાથે આમ ગીતાજીના આમ એકદમ, અમે તો સંસ્કૃતના 10-10 ને 9-9 વર્ષ સુધી અભ્યાસ કર્યા છે એટલે અમને તરત ખ્યાલ આવી જાય એવા શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા હતા. આમ બધા જ ભૂરિયા છોકરા હતા, એક એક ગોરિયા છોકરા, અને ક્લાસ ચાલતો તો એકદમ સ્પષ્ટ ગીતાજીના શ્લોકોનું ઉચ્ચારણ કરતા હતા સાહેબ. લ્યો, અને આપણા લોકોને એક શ્લોક કીધો હોય કે ગીતાજીનો તો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક બોલ, ઈ નો આવડે. લ્યો, અને ગાયું બોલવાનું કીધું હોય બીજી વાર એ કઈ નવી નો આવે. લ્યો, આ ધડબડાટી બોલાવી દે. એને ગીતાજીના શ્લોક નથી આવડે. એને તમે કોઈ સારું મૂવી હમણાં લોન્ચ થયું એનું તમે એક કયો સોંગ સંભળાવી દે તો કેટલા અઘરા એના લિરિક્સ હોય તો પણ ફફડાટી બોલાવી દે. લ્યો, એ એટલા આમ શિસ્તબદ્ધ ગીતાજીના શ્લોક બોલતા હતા. ત્યાંથી અમે ગૌશાળામાં ગયા તો ત્યાં ગૌશાળામાં પણ ત્યાંની રહેવાવાળી લેડીસો ગાયોના વાસીદા કરતી હતી, ગાયોની સેવા કરતી હતી. અને મંદિરમાં ગયા તો મંદિરમાં પણ સેવા કરવાવાળા એ લોકો હતા. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે, આ લોકો તો આપણું બધું લઈ ગયા છે, અને જો એને આટલી મજા અને સુખ અને આનંદ આવતો હોય તો આપણે તો સાહેબ મૂળમાં છે. આપણો દેશ ભારત છે, રામ આપણા છે, કૃષ્ણ આપણા છે, આ હિન્દુ સંસ્કૃતિ આપણી છે, તો આપણે તો ભગવાનનું ગૌરવ રાખવું જ જોઈએ. તમને જે ઈષ્ટદેવમાં આસ્થા નિષ્ઠા હોય ને એનું સવાર સાંજ થોડું ઘણું ભજન કરો. અને હવે આજે માથાના વાળ કાળા ભમર હતા એ ધોળા છેતર થઈ ગયા. સમજો હવે મારા ભાઈ, કાંઠે ધીમે ધીમે આપણે આવવા મળ્યા. આ ભગવાનની નોટિસ છે, બરાબર. કાળા ભમર માથે વાળો એ ધોળા છેતર થવા મળે, ટાયર ટકો થઈ જાય કાળુભાઈ, બેટરી હાવ ડાઉન થવા મળે, બરાબર. પેટલાદમાં કાંઈ પાકે નહીં, કાનપુરમાં હડતાલ પડી જાય, ખંભાત ભરતભાઈ હાવ ખખડી જાય, પછી હવે આપણે થોડુંક પાછું વળવું જોઈએ, બરાબર. પછી થોડી ઘણી ઈશ્વરની આરાધના કરવી. છોકરા મોટા થઈ ગયા હોય ને પછી એને વ્યવહાર સોંપી દેવું, પછી ખોટું પછી વચ્ચે વચ્ચે એને ડિસ્ટર્બ ન કરવા. હું ઘણીવાર કથામાં કહું કે 100 વાર ટક ટક કરવા કરતા એક જ વાર ટકોર કરો ની શ્રેષ્ઠ છે સાહેબ. 100 વાર તમે ટક ટક કરો ને એના કરતા એક જ વાર જો તમે ટકોર કરશો ને તો એને ગમશે. બાકી 100 વાર તમે ટક ટક કર્યું ને તો પછી એને મજા નહીં આવે. એટલા માટે અમુક સમય થાય ને પછી ગમશે, ચાલશે, ફાવશે, આ સૂત્ર જીવનમાં ઉતારી નાખવા. અને અમુક સમય થાય ને પછી દેખતા થકા આંધળા થઈ જાઓ, સાંભળતા થકા બેરા થઈ જાઓ, બરાબર. જો જીવનમાં સુખી થવું હોય તો વાલા ભક્તજનો આ કરજો. અને આવી સુંદર મજાની ભગવાને તમને મને રૂડી તક આપી છે. અને એમાંય સ્વામિનારાયણ સત્સંગમાં જે જોડાયેલા હોય, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય, એના માટે સહજાનંદ સ્વામીએ વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન અને ખૂબ સુંદર અદ્ભુત મહારાજે મંદિરોની પરંપરા આપી છે. માટે ભગવાનનું ભજન કરજો, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરજો. પાણી દરવાજા વિસ્તારમાં ખૂબ સુંદર મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. જ્યારે ટાણું મળે, સમય મળે ત્યારે ખાસ દર્શન કરવા માટે આવજો. અને અત્યારે શ્રાવણ મહિનામાં હિંડોળાનું ખૂબ સુંદર મજાનું મંદિરમાં આયોજન થયું છે. તો આખા દ્વારકાને જાહેરમાં આમંત્રણ પાઠવું છું કે ખાસ બધા જ નાના મોટા દર્શન કરવા માટે આવજો. અને બીજા વિસ્તારમાંથી પણ આવેલા તમામ ભક્તોને પણ ખાસ વિનંતી છે કે હિંડોળાના દર્શન કરવા માટે એકવાર શ્રાવણ માસ દરમિયાન ખાસ બધાય
પધારજો. અને આજના દિવસે અમારે અર્જણ ભગત, રમેશ ભગત પાણી દરવાજાના ખૂબ સારા નિષ્ઠાવાળા સેવક છે. આપણા મંદિરમાં વર્ષોથી દર વર્ષે, હું તો જ્યારથી આ મંદિરમાં આવ્યો છું હું જોઉં છું એના પહેલાંની એમની સેવા છે. પાણી દરવાજા મંદિરમાં અન્નકૂટ હોય, શાકોત્સવ હોય, પાટોત્સવ હોય, નાના મોટા કોઈ પણ પ્રકારના મહોત્સવો હોય એટલે બંને ભાઈની ખૂબ સારી સેવા પાણી દરવાજા મંદિરમાં રહી છે. ખૂબ સારા બંને ભાઈઓ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે. એમના માજી ભી ખૂબ સારા ભજનાનંદી અને મહારાજના પાકા નિષ્ઠાવાળા ભગત હતા. એટલે એમણે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. એ ભગવાનના સનાતન દિવ્ય અક્ષરધામમાં જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ શિંગાળા પરિવાર એ ખૂબ સારો સહજાનંદ સ્વામીનો નિષ્ઠાવાળો પરિવાર છે. અમારે અર્જણભાઈનો અક્ષય અને જયેન્દ્ર અને રમેશભાઈનો દર્શન, આ બધા જ યુવાનિયાઓ છે, છોકરાઓ છે. છતાં પણ સવારે ભગવાનની પ્રાતઃ પૂજા કરવી, ભગવાનના નિયમોનું પાલન કરવું, સત્સંગ રાખવો એમના જીવનમાં રાખે છે. સવિશેષ આ સિંગાળા પરિવારમાં ભગવાનની ભક્તિ પાંગરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. અને દિવંગત માજીના આત્માને સહજાનંદ સ્વામી પોતાના સનાતન અક્ષરધામમાં અખંડ પોતાના ચરણ સમીપે સેવામાં રાખે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે વિનંતી કરીશ પૂજ્યપાદ અમારા સુખ સ્વરૂપ સ્વામીને ખૂબ સુંદર ભગવાનની કથા વાર્તાનો લાભ આપશે. પૂજ્યપાદ સ્વામી. આનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. અર્જણભાઈના માતુશ્રી અક્ષર નિવાસી થયા નિમિત્તે સભા મેં શાસ્ત્રી હરિસ્વરૂપ સ્વામી સુંદર મજાની આપણને કથા સમજાવી કે મનુષ્ય જન્મ મળ્યો છે પણ સાર્થક કરવા માટે ભગવાનની ભક્તિ છે. વિદેશના ગોરિયા જો ભગવાન ભજતા હોય તો આપણો તો ભારત દેશમાં જન્મ છે. આપણા વડવાઓ, આપણા ઋષિઓ, આપણા સાધુ સંતો, એની સંસ્કૃતિ આપણી બહુ જબરી છે. ભારત જેવો કોઈ દેશ નથી. ભારતમાં ભગવાનના પ્રાગટ્ય થાય છે, ભારતમાં ભક્તના પ્રાગટ્ય થાય, સંતના પ્રાગટ્ય થાય, સતી નારીઓના પ્રાગટ્ય થાય, સુરવીરોના પ્રાગટ્ય થાય. આ ભારતની અજાયબી છે. આપણે તાળાલા ગીર વિસ્તારમાં કેસર કેરી ના થાય, બીજે ન થાય, તો તાન લંગડા કાગડાનો પાર નથી ગઈ એવી કેરીઓ થાય, પણ કેસર તો ને હોય ને. એમ ભારતમાં જે છે એ દુનિયામાં કંઈ નથી. માટે આપણા મોટા ભાગ તો ઈચ્છે ભગવાને આપણે ભારતમાં. અને તમને ખબર હોય કે ન ખબર હોય, ભારત દેશના રાજા જ ભગવાન નરનારાયણ છે. હજી બદ્રિક આશ્રમમાં ભગવાન ચિરંજીવી છે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી તપ કરે છે. ધર્મ ભક્તિ થકી સતયુગમાં એને પ્રાગટ્ય થયા છે. અને 2 બ્રહ્મચર્ય વ્રત પાળી તપ કરે છે. સહસ્ત્રાકુચીને મારવા માટે ભગવાને એ અવતાર ધારણ કર્યો છે. અને સહસ્ત્રાકુચી નામનો એક અસુર હતો. એણે બ્રહ્માજી ઉપર વરદાન મેળવ્યું, બહુ તપસ્યા કરી કે મને 1000 કવચ તમે આપો. 1000 કવચ તૂટે પછી મારું મોત થાય. 1000 વર્ષ સુધી મારી હારે યુદ્ધ કરે અને બ્રહ્મચર્ય પાળ્યું હોય, નિદ્રા ન કરી હોય, એવો 1000 વર્ષ સતત મારી હારે લડે ત્યારે 1 કવચ તૂટે. એવું સતત યુદ્ધ હાલતા હાલતા પછી બધાય કવચ તૂટે ત્યારે મારું મોત થાય. અને યુદ્ધ બંધ થઈ જાય એ ન થાય તો પાછું ન મોત થાય. હવે આવી રીતે આ યુદ્ધ શરૂ થયું સહસ્ત્રાકુચીને મારવા માટે.
ભગવાન નર તપમાં બે, નારાયણ યુદ્ધ કરે, નારાયણ તપમાં બે, નર યુદ્ધ કરે. કેટલાય વર્ષો વહી ગયા. 999 ભક્ત તોડી નાખ્યા, એક જ બાકી રહ્યું. આને એમ થયું કે હવે નહીં આ જીવતો રહું, અને ભાગ્યો સૂર્યના રથમાં બેસી ગયો. ભગવાને સૂર્યને કીધું તારી પાસે જે આવ્યો છે એને છૂટો કર્યો. એ કે મારો શરણાગત કહેવાય, હું એને છૂટો નહીં કરું. ભગવાને કીધું કે જવા દો, સૂર્યનારાયણ બધે ઉગે છે, જવા દીધા. એને કુંતા દ્વારા કુંવારા જ્યારે દુર્વાસા ઋષિએ 6 મંત્ર આપ્યા હતા કે તને દેવો થકી 6 દીકરા થશે, અને એ કુંતાજીએ લગ્ન પછી આ મંત્રનો ઉપયોગ કરવાનો હતો, એને કુંવારા કરી નાખ્યો. એટલે કર્ણ આરે જ હતો સૂર્યજી. એટલે એના જ્યારે પ્રસંગમાં આવ્યા ને ત્યારે એ હારે આવી ઉદરમાં આવી અને પ્રગટ્યો. નીજા મહાભારતમાં કર્ણ થયો, સહસ્ત્ર કુચી પોતી. કૃષ્ણ ભગવાન નારાયણનો અવતાર છે, અર્જુન નરનો અવતાર છે. નરના યુદ્ધ આવ્યું ને ભાગ્યો હતો, એટલે એક ભક્ત તોડવાનો હતો, આ કવચ કુંડળ સાથે જઈને હતો. પછી આને માર્યો. આપણા જીવનમાં એવું બનતું હોય, ભગવાન આવી રીતે આ ભરતખંડની ધરતી ઉપર કેટલાય અવતારો ધારણ કરે છે. રામ રૂપે આવે, કૃષ્ણ ઉપર આવે, વામન, નૃસિંહ, બલબુદ્ધ, બધા અવતારો રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર જેવા જેવા કાર્ય હોય ત્યારે આવે છે ને એવા કાર્ય ભગવાન કરતા હોય છે. અને એ ભગવાનનો યોગ થાય ને કાંઈ એના સંતનો યોગ થાય તો જીવાત્મા પરમાત્માને માર્ગે ચાલે. નકર જીવાત્મા કરે હું કા પાપ કરે ને કા પુણ્ય કરે. પુણ્ય કરી સ્વર્ગમાં જાય, પાપ કરે જમપુરીમાં જાય, આ લક્ષ રાશિમાં ભામે. એટલે શંકરાચાર્ય કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહે પાઈ મોરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. વારાગણ્ય જન્મ મરણ ખૂટતું નથી. એટલે જેથી તમે ભગવાન બચ્યો તેથી તમારો અંત આવશે, જન્મ મરણ. માટે આપણા જીવનમાં પરમાત્માની ભક્તિ કરવી. મનુષ્ય દેહ છે ચિંતામણી જેવો છે, મનુષ્ય દેહમાં જ ભગવાન બધા છે. આ ગાયનો દેહ છે તો એમાં કે 33 કરોડ દેવતા રહ્યા ને. ન્યા હું તે લખ્યું ગાયનું એકનું તમે પૂજન કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ 3નું પૂજન થાય છે. તો કહો ભાઈ, અમે સત્સંગી જીવનમાં વાંચતા હતા ને તે એમાં કોઠિયા સાહેબ એવી વાત આવી કે માતાનું પૂજન કરે એટલે પૃથ્વી દેવીનું પૂજન થઈ જાય, સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું. અને પિતાનું પૂજન કરે એટલે બ્રહ્માજીનું પૂજન થઈ જાય, અને ગુરુનું પૂજન કરે એટલે ભગવાનનું પૂજન થઈ જાય. બોલો, આવું આપણને આ પૃથ્વી પર બધું મળ્યું છે. પણ માણસને સમજાવવો ને એ બહુ કઠણ કામ છે. હું સમજવો બહુ કઠણ છે, કારણ કે એ ગળાથી વાત ઉતરવી એમાં કાંક આપણે ભગવાન કે સંતના યોગમાં આવીને જો એની વાત ઉતરી ગઈ તો આપણું જીવન પવિત્ર બને. નકર તો ભાઈ જન્મ મરણ ને લક્ષ મારું તારું કરીને આ જિંદગી પૂરી કરીએ પછી કાંઈ વાં વધતું નથી. આપણે બધા કથા હોય ઘડીક થાય, કોઈ માણસ ધામમાં જાય ને અગ્નિસ્કારમાં જાય ને તો ઘડીક એમ થાય કે આપણે આને હગાઈ દઈએ, આપણે હગી જવાનું શેક દી. પણ પછી નાય નાખો એટલે પછી ધક્કો ભાઈ પૂરું, પછી જય સ્વામિનારાયણ, પછી કાંઈ નહીં, પછી કાંઈ શેખર કરો, પછી બધું ભૂલાઈ જાય. પાછું એ આપણને સતત યાદ નથી રહેતો કે આપણે આ મરવાનું છે. એ યાદ રહે ને તો ભગવાન બચાય. સતત જે છે ને એ ચિંતન આપણે થતું નથી. અને આપણને લગભગ માણસ જોજો મરવાનું સાંભળતું જ નથી. બધાને એક પછી એક આ કામ કર્યા પછી આ કરવું, આ કામ કર્યા પછી આ કરવું. પણ કોઈને પૂછો તારે મરવાનું તો એ નથી કાંઈ. ખોટી વાત છે ભાઈ. મરવાનું નક્કી છે તો એ બધાને ભૂલાઈ ગયું છે. અને બધાને એમ છે કે આ કામ કરી લેવું. કેટલા કામ કરવા દેવા કેટલા ન કરવા દેવા એ પરમાત્માના હાથની વાત છે. રાવણ મર્યો ને, 11 સોકડી રાજ કરીને મર્યો ને, ત્યારે ભગવાને રાવણને પૂછ્યું તારી ઈચ્છા થાય કે મારે 4 કામ બાકી રહ્યા. હું સમુદ્ર ખારો અને મીઠો કરવો હતો,
જમપુરી ખોદીને કાઢી નાખી હતી, ચંદ્રમાનમાં કાળજને કાઢી નાખી હતી, અને મારે સ્વર્ગમાં જવાની શેરડી કરવી હતી કે આથી માણસો સ્વર્ગોમાં સીધા વયા જાય. ભગવાન કે હાલવા માંડે 11 ચોકડી તે રાજ કર્યું. 1 ચોકડી એટલે 4 યુગની ચોકડી. 11 ચોકડી રાજ કર્યું છતાં તને આ કાંઈ થયું નહીં, તારા સંકલ્પો પૂરા, તું વયો જ આવે એમને મોકલી દીધો. બોલો તોય કે મારા સંકલ્પ અધૂરા રહી ગયા. એટલે મારાના સંકલ્પો પૂરા થતા જ થાય. અને શેખ સલી જેવું જીવન છે આપણું. કેવું? શેખ સલી હતો ને તે હાચો ગાંડો માણા, અમારે મિત જેવો થોડો. એટલે એને શેઠે કીધું કે આ ગામથી ઓલે ગામ જવું છે, હાલે તને ઘીનો ઘોડો આપું, માથે મૂક. શેઠ તો ઉપાડે નહીં, સામે ગામ પકડ દે, 1 રૂપિયો આપો. હવે જૂના જમાનામાં 1 રૂપિયો એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. તે આ આગળ હાલ્યો ને વાહ શેઠ હાલે આવે. એટલે આણે નક્કી કર્યું 1 રૂપિયાની 2 બકરી લઈ, 2 બકરીને વ્યાહ 4 ગધેડા છે, 4 થાય. અને એના બકરાનો વિસ્તાર થાય, બહુ જાદુ થાય. ને એ પછી પૈસાનું દૂધ વેચીશ એટલે ભેહુંનો તબેલો નાખી દો. ને એ પછી ભેહુંના દૂધ દહીંને માખણના પીંડા ઉલવતા હોય. અને પછી ભાઈ મારી ઘરે જાહો જલાલી હોય મારા માગા આવશે. એ માગા આવશે એટલે મને કે અમારી દીકરી વરો, એટલે હું એક કન્યા પરણીશ. પછી મારી જાહો જલાલી જોઈને બીજાને શેઠિયાને એમ થાય કે આને મારે બીજી દીકરી દેવી છે, એટલે એ કે મારી દીકરીને વરો, એટલે એ પાછા લગ્ન કરીશ. એમાં એક માનેતી કન્યા અને એક અણમાનીતી. રાજાને હોય ને માનીતી ને અણમાનીતી. એમાં માનેતીના દીકરા આવે ત્યારે કે હાલો બાપુ જમવા, ત્યારે જમવા જ આવે. અણમાનીતીના આવે ત્યારે હદ તેરીને આમ કરીને ટાંગો એને ઉછાળ્યો. આ મધનો ખેડો માથે મૂકીને આવ્યો, ટાંગો ઉલાલ્યો લપસીને પડ્યો એવો ઢીંડું ભાંગી ગયો, ઘોડો ફૂટી ગયો. ઓલા શેઠ વાંહે જ આવતા હતા. શેઠ ખીજાણા કે ભલા માણા મૂર્ખા ટાંગા ઉલા હરખવાલ્યો ને. હા, ત્યારે આણે એવું કીધું કે શેઠ તમારો ખાલી કે મધનો ઘીનો ઘડો ફૂટી ગયો, મારો આખો સંસાર ફૂટી ગયો. બોલો એમ આપણા સંસાર ક્યારે ફૂટી જાય નક્કી નથી. કા બહાર રાંડે કા બહાર રાંડે જવાનું છે, દુનિયામાં કોઈ રહેવાનું નથી. એટલે શાસ્ત્રો એમ કેમ તમારા અખંડ પતિ રાખવા તો પરમાત્માને વરો, એને સુંદરી પહેરો, એને તમે ભજો, ભાઈ ઈ અખંડ રહી. ઉત્તાનપાદ રાજા હતા ને દક્કુભાઈ, એને 2 પત્ની, 2 તો કરાય જ નહીં પેલા પ્રથમ તો. હવે તો મહત્વની એટલે ક્યાં પ્રશ્ન છે રમેશભાઈ? આમ કહેતા કે 2 પત્ની જ્યાં હોય ને એને બારવટિયા નો હતા, એ નો જ હોય, પીન મરી ગયો હોય સાહેબ. હા, એટલે ના જવાય. એટલે આને 2 પત્ની, એમાં સોનેતી એટલે ધ્રુવની માતા અને સુરુચિ એટલે ઉત્તમની માતા. હવે 2 પત્નીમાં સુરુચિ માણસને ગમે, સુનીતિ નથી ગમતી. સુરુચિથી વિષય આસક્ત, વૈભવવાળી, રૂપાળી, એટલે રાજા એમાં મોહ પામ્યો. ધ્રુવની માતા પતિવ્રતા, સુનીતિ, નીતિ ગમતી નથી માણસ. તમે દુનિયામાં જો તો માણસ નીતિ ન ગમે, સુરુચિ ગમે, રુચિ ગમે છે. પોતાની રુચિ પ્રમાણે કરે ને એ બૈરાઓ છોકરા એ બધા હારા લાગે. પછી ભલે ભાડિયામાં આપણે બધા પડીએ પણ ગમે એ. હીરો સાહેબ એક અમે કરંજ હતા ને, હું ધરવડું સમિતિ, એક ભાઈ હતો. એ કે હું ભગત છું, મંદિરે આવું છું, મારામાં કોઈ વ્યસનની કુટેવની કાંઈ નહીં. મંદિરે આવીને સીધો કામે ને કામેથી ઘેરે. તો કે મારા બાપાને ગમતું નથી હું મંદિરે આવું. મારો ભાઈ ગમે ના ફિલ્મ જોવા જાય, રખડે, ગમે ખાય, વ્યસન કરે, ગમે એટલા રૂપિયા બગાડે, તોય મારા બાપા એને ન કહે. એ કે મને ઘસકાવ્યા કરે. આનું શું કારણ? ભાઈ બાપાને જે છોકરો ગમે, આ જે ખોટું કરે ને આ નથી ગમતું. ચોરને ચાંદડું ગમે નહીં કરો હું. હા, મા બાપને નથી ગમતું. એમ આને ઉત્તાનપાદને આ સુરુચિ સુનીતિ ન ગમી. એટલે ધ્રુવને જન્મ થયા પછી ધ્રુવને એની માતાને રજા આપી, સુરુચિ ના કહેવાથી, કે મને હું તમને વાલી હોય ને તો આનો ત્યાગ કરો. અને બાયુને બહુ બાંધવાનું હોય, એ વાત જવા દઉં, એ તમને ખબર ને. પહેલા બાંધવાનું શરૂ થયું હતું એને બાયુમાંથી. રામાવતારમાં તમે રામ ભગવાનને મારવા પહેલા તાડક આવી, કૃષ્ણ અવતારમાં પૂતના માસી આવી, અને સ્વામિનારાયણ ભગવાનમાં કોટરા આવી. બાયુ બાંધવાનું પહેલા કરે શરૂ. હા, તમારી ઘરે બાયુ 2-5 વાર રહેતા હોય ને તમારે હળગે ક્યાંથી ખબર છે ને બધાને? હા, ત્યાંથી જ હળગે. જો એ ત્યાંથી શરૂ થાય. એટલે ઘણા કહે ને કે અમારા ધંધા ભેગા છે, રોટલે જુદા જ હોય ને, આ મેળાવે એમ નથી ભાઈ. જો એટલે આ સુરુચિ સુનીતિનો ત્યાગ કરાયો. ઉત્તાનપદ રાજા એમાં મોહ પામ્યા. હવે એક દી ધ્રુવ દડે રમતો હતો.
દડે રમતા રમતા ઘા કર્યો દડાનો, ડોશી પાણી ભરી નીકળે એના પગમાં વાગ્યો. હવે ડોશીમાં બોલ્યા વગર નો રે. એ કે તું તારા બાપના ખોળામાં રમતો હતી ને મારા પગમાં દડા મારે છે. અને ધ્રુવ ઘેરે આવ્યો ને માતાને કે મારા બાપા ક્યાં? કે ઉતાન પર તારા પિતા છે. કે આપણે કેમ આમ ઝૂંપડામાં રહીશ? એ કે તારા પિતાની આજ્ઞા છે ને એટલે. કારણ કે સુનીતિ બહુ સંસ્કારી હતી. કોઈ તેના પિતાનો અવગુણ બતાવે નહીં કે તારા બાપ ખરાબ છે કે તારી મા ખરાબ છે. કારણ કે પતિવ્રતા નારી ને, સંસ્કારી. એટલે આ એના પિતાના ખોળામાં બે ગયો. ઉતાનપાદ રાજા બેઠા હતા. એની પર કે સુરુચિ રાણી બેઠી હતી. સુરુચિ રાણીનો દીકરો ઉત્તમ એ રાજાના ખોળામાં બેઠો હતો. અને દરવાણીએ જે દરવાજે બધા સિપાહીઓ હતા એને વિચાર્યું કે રાજાનો પૂર્વ ધ્રુવ આવે છે તો એને ના ન પડે એટલે ના બાંધી દીધું. હવે છોકરો દોડતો દોડતો આવ્યો અને એને એમ થયું મારા બાપાના ખોળામાં બેવું રમું. ઓલી ડોશીમાં એ મેણું મારું મેણું ભાંગું. અને જ્યાં આવવાની તૈયારી કરી નજીક આવ્યો ત્યાં રાજાએ આમ હાથ કર્યા. ગમે એમ તો પોતાનું સંતાન બે હાથ લાંબા કર્યા ને ત્યાં રાણી પડકે બેઠી રાડ નાખી આમ સિંહણની કરતા ભાળે ને અડ્યા. એ તમારો દીકરો નથી, આ તમારો દીકરો. બોલો, રાજાના હાથ આમ હતા, ખેંચાઈ ગયા. હા, ડોશી રાડ નાખે ત્યાં ઘણા મોટા ત્રાણા થઈ જાય છે. મા બાપને રાખતા નહીં ભેગા, ન રાખું તું કે આમ. બોલો, ભારે સંબંધ રાખતા ન રાખું. એક ભાઈ તો મને કે એના બાપા જ ઉધારી છે, એ પૈસા કમે સારું. હવે એના ભાઈને રાખવા માટે એના બાપાને એ કે મને મારા ઘરનાને ખબર ન હોય એમ મારા બાપાનું પૈસા દીધો. આને જો ખબર પડે તો વારો નીકળી જાય. લ્યો, આમાં તમે કરો હું કોણ ગરદણ એ જ મને ખબર જ પડતી આમાં તો. હા, ઘરમાં હાલતું ન હોય તો શીરો હિસાબ ના રહેવાય. મારું યોગ કેવું એ છે, જ્યાં હાલતું ના રહેવું શું કરવા? એટલે થાય એવું. એટલે હાથ ખેંચાઈ ગયા. બાળક તો નિર્દોષ છે. ધ્રુવ દોડ્યો હશે. સુરુચિ રાણી ઊભી થઈ ધ્રુવનું બાવડું પકડ્યું, તપ દબાવીને કાઢી મૂક્યો. જવા દે, તારી માં દાસી છે. તારે જો તારા પિતાના ખોળામાં બેહવો ને તો મારી કુખે જન્મ લેવો. અને રડતો રડતો ધ્રુવ ગયો સુનીતિ પાસે રેડ્યો બહુ. સુનીતિ કે બેટા હું તો કે પિતાના ખોળામાં બેહવા ગયો ને સુરુચિ માતાએ મને આવી રીતે કાઢ્યો. અને પછી માથે હાથ ફેરવીને ધ્રુવની માતાએ સંસ્કાર આપ્યા, બેટા તારા પિતાના ખોળામાં બેહવા ગયો ને દુઃખ તને આવ્યું ને તો એક કામ કર, ભગવાનના ખોળામાં બેસી જા, કોઈ દુઃખ નહીં આવે. આ ધ્રુવની માતાના સંસ્કાર. પછી ધ્રુવ તો ત્યાર થઈ ગયો કે માં તો ભગવાનને ખોળા બેહવું તો કે તપ કરવું પડે, વનમાં જવું પડે, આરાધના કરવી પડે, રાજવૈભવના સુખ બધા છોડવા પડે તો જ પરમાત્મા મળે. આમાં હું વૈભવમાં ભગવાન બળતા નથી, કારણ કે એ આ બધું હટે ત્યારે આવતા ને. જો ઘાસ નીકળે પછી ઓલો મોલ બારો નીકળે. આ તો નકરા ઓલો ઘાસ જ ઉગી ગયું, હવે એ મોલ બારો નીકળે નહીં. એમ વૈભવમાં ભગવાન મેળવી શકાતા નથી. ત્યારે ધ્રુવ કે સારું માં તમે કયો એમ કરું, હું હનુમાન જાઉં ભગવાનને મેળવીને આરાધના કરું. ત્યારે ધ્રુવની માતાએ કીધું, પાલો પાથરી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારો એકનો એક દીકરો હું તારે ખોળે સોંપું છું, તું આની ચિંતા કરજે અને આજથી તને હું અર્પણ કરું છું. પણ દીકરો જ્યારે દરવાજા બહાર જવાની તૈયારી કરી ત્યારે સુનીતિએ પાછો બોલાવ્યો. બેટા, એને એમ થયું છોકરાને એની માએ તપ્તબાઈને કાઢ્યો ને એટલે માએ અપમાન કર્યું ને એ છોકરાના મગજમાં રહેશે ને અપમાન, તો ભગવાનનું ચિંતન નહીં થાય ને એનું માનવું થાય એટલે ભગવાન નહીં મળે. એટલે ધ્રુવને કીધું કે બેટા પાછો હોય તો હું તે કે આપણું જેને અપમાન કર્યું ને એના આશીર્વાદ લઈને જાય ને તો ભગવાન વહેલા હારે મળે. એટલે તું પાછો જા રાજમહેલમાં અને સુનીતિ માતાના આશીર્વાદ લઈએ. એટલે ત્યાં દોડતો દોડતો ગયો કે વંદન કરીએ, દંડવટ કરીએ. એટલે આ દોડતો ગયો. ઓલી રાણીને એમ થયું હજી આને કાઢી મૂક્યો પાછો હાલ કે તો બે સડાવી દીધી. ત્યાં ધ્રુવ શેઠેથી દંડવટ કરવા માંડ્યો, પગે લાગ્યો કે માં મને આશીર્વાદ દે, હું ભગવાન મેળવા જાઉં, મને ભગવાન મળે. એટલે આને પેટમાં તો ખાતી હતી જ. આ એટી ઉતરી તરત માથે હાથ મૂક્યો, જા બેટા તને ભગવાન મળે. ખોટા ખોટા આશીર્વાદ દીધા કે આ જાને જંગલમાં જાને વાઘ ઉરવાને ફાડી ખાય એટલે મારા દીકરા ઉત્તમને એકલાને ભાગ મળે. એટલાને કાઢીને અને આ પછી પગે લાગીને મા પાયો, માની પાસે કીધું કે મેં આ આશીર્વાદ લીધા. અને પછી ધ્રુવ વનમાં ગયો. વૈકુંઠમાંથી નારદજીએ ભગવાનને મોકલ્યા, તમારો શિષ્ય ભગવાન ભજવા મળો. નારદજી મળ્યા. નારદજીએ કીધું ધ્રુવ બેટા નાની ઉંમરમાં ન જવાય, તારી 5 વર્ષની ઉંમર ભગવાન ભજવાની નથી, મોટો 50 વર્ષનો થાય ત્યારે મોટી ઉંમરમાં જાજે. તો ધ્રુવ કે નહીં, મારે તો અત્યારે જ ભગવાન ભજવા. અરે વાઘ હોય, વરુ હોય, દીપડા હોય, જે થવું થાય,
ભગવાન મેળવવા દેશ અર્થ સાધ્યામી દેહ પાત્યામી દેહ પડી જાય તો મારે ચિંતા. ધ્રુવની હિંમત જોઈ નારદજી રાજી થઈ ગયા. નારદજીને મધુવનમાં બેહાર્યું તપ કરવા. ગંગા ખળખળ વહેસ. અવાજ આવ્યો એટલે ધ્રુવને એમ થયું કે અહીંયા આપણે બેસાય નહીં. માનો અવાજ બહુ આવે છે ને, આ ખળખળ હવે ધ્યાનમાં ડિસ્ટર્બ થાય. એટલે ગંગાજી પ્રગટ થયા. ધ્રુવ હાલતો થયો, બેટા જાતો નહીં મારો આશરો છોડી. કા તો માં તારો અવાજ બહુ આવે છે. એ કે હવે હું શાંત થઈ જાય. મધુવનમાં જે ગંગા આમ સ્થિર પાણી ભર્યું ને આમનું જાય છે, પણ અવાજ કરતી નથી. જ્યાં ધ્રુવનો આશ્રમ તમે ઋષિકેશ આવો ને તો પાણી હમથળ ભર્યું, તમે જોયું ને અવાજ નહીં આવે. બધે ગંગા ગાજ છે પણ ન્યા નહીં ગાજે. હજી છે જાત્રા કરી હોય અને ખ્યાલ હોય. એટલે ન્યાય 6 મહિનાની આરાધના કરીને પરમાત્મા મેળવ્યા. ભગવાને એને જ્ઞાન આપ્યું, શંખ ડાળ્યો, વેદની રૂચાઓ બોલ્યો અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના ધ્રુવે કરી. માથે હાથ મૂક્યો અને કીધું કે બેટા હવે તું જા ઘેરે. અને વરદાન આપ્યું અવિચલ. પછી રાજીનો ધ્રુવ ઘેરે આવે છે. નારદજી પાછા ઉત્તાનપાદ પાસે પહોંચ્યા. ઉત્તાનપાદને હવે નારદજી ભાન કરાવે છે કે મૂરખ તું આ કેટલા વરતા રાજમાન વિષય વૈભવમાં પડ્યો છે. તારા દીકરા જે વનમાં ગયો 6 મહિનાની આરાધના